નમસ્કાર, વાયને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પાદરામાં કોર્ટ ખાતે યોજાયેલા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે દીપકભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ પદે કિરણભાઈ સોનીનો ભવ્ય વિજય થયો છે। પાદરામાં કોર્ટ ખાતે બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદેથી દીપકભાઈ પ્રજાપતિનો ભવ્ય વિજય થયો હતો અને ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ સોનીનો વિજય થયો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 2015 રૂલ્સ મુજબ ગુજરાતની તમામ બારના અંદર આજ રોજ ઇલેક્શન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાદરા વકીલ મંડળનું ઇલેક્શન ધવલભાઈ વ્યાસ તેમજ મનોજભાઈ ડીના હાથ નીચે કરવામાં આવ્યું હતું, જેમાં વકીલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ દીપકભાઈ એમ પ્રજાપતિને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે કેટીભાઈ સોનીને ચૂંટાવ્યા હતા। વકીલશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એમને જે વિશ્વાસ અને મત આપ્યો, અમને એમના વિશ્વાસ અને મતને સાર્થક કરવા કટિબદ્ધતા સાથે જય હિન્દ જય ભારત। ટોટલ 97 મતનું મતદાન થયું હતું, જેમાં 59 મત 57 મત દીપકભાઈને મળ્યા અને 37 મત અશોકભાઈ પટેલને મળ્યા હતા, એટલે 19 મતથી અમે વિજયી જાહેર થયા। આજ રોજ પાદરા વકીલ મંડળનું ઇલેક્શન થયેલું હોય તેમાં પ્રમુખ તરીકે દીપકભાઈ પ્રજાપતિને 19 મતે વિજય જાહેર કરેલા હોય, ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ સોનીને 4 મતે વિજય જાહેર કરેલા હોય। તમામ વકીલ મંડળોની ચૂંટણીમાં આજે પાદરા વકીલ મંડળની ચૂંટણી હેમખેમ સારી રીતે સુમેળથી પૂર્ણ થયેલ છે। લગભગ પહેલાં 4 વર્ષ પહેલાં ઇલેક્શન થયેલું, તેમાં દીપકભાઈ પ્રજાપતિ ચૂંટાઈ આવેલા, ત્યારબાદ બિનહરીફ 4 વર્ષ રહ્યા, ત્યારબાદ આજે ઇલેક્શન ફરીવાર થયું છે। આજ વર્ષ Subscribe now and press the bell icon. Never miss an update.